શું કે સવિતાબેન કેવું છે? સારું, ઘણું સારું થઈ ગયું. ક્યાંથી આવો છો તમે? સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરથી. શું તકલીફ હતી? કયો આખી વાત માંડીને. પેલા હે ને હું પડી ગઈ હતી હા ટાંકીમાં. હા. પછી દવા લીધી અહીંયા સુરેન્દ્રનગર. પડી ગયા હતા એટલે ટાંકીમાં જ પડી ગઈ હતી એટલે એ પગ વખતે લપટી ગયો હતો અને બેસાઈ ગયો હતો. બેસાઈ ગયું એટલે પસાડવાઈ ગઈ હતી. હા હા. પછી અહીંયા બધે દવા લીધી પણ બહુ ફેર નતો. પછી ધીમે ધીમે વધતું ગયું. પછી અહીંયા એમઆરઆઈ કરાયો કે તમારો મણકો ખસી ગયો. વધી ગયો એટલે શું તકલીફ શું થતી હતી? બેસાતું જ નહોતું. પહેલી વખત તો આમ હું તો દુખતું બહુ. શરૂઆતમાં પડ્યા ત્યારે. શરૂઆતમાં પછી પડકું ફરું તો બહુ જ દુખે. પછી અહીંયા બતાવ્યું ફોટો પાડ્યો કે તમારી ગાદી ખસી જાય. પછી એમ નામ તો વધતું જ ગયું. સુરેન્દ્રનગરમાં બધા દવાખાને ગયા તો ક્યાંય ફેર ન પડ્યો. પછી અમદાવાદ ગયા અહીંયા 3 મહિના વારો આવ્યો ભરતદવે. ત્યાં સુધી તો બધું સહન જ કર્યું દુઃખ. શું થતું ત્યારે સહન કર્યું એટલે? એટલે આમ પછી ઊભું ન રહેવાય. ઊભું નહોતું રહેવાતું. 1 મિનિટે ઊભું ન રહેવાય. રોટલી નહોતી થતી? ના, રોટલી 2 રોટલી નો થાડી નો પહેરતી. ઓહો, સાડી નો પહેરતા 2 વાર બેસી જવું પડે, 2-3 વાર. એટલું બધું દુખતું. પછી ભરતદવેમાં કેસ લખાયો. અહીંયા પછી 3 મહિને વારો આવ્યો. કે તમને ઓપરેશન જ કરાવવું પડશે. કે ના, ઓપરેશન તો અત્યારે ન કરાવવું. પછી પાસ કે તો 2 મહિના પછી બતાવવા આવજો. દવા આપી. પછી અઠવાડિયું રહ્યા તો હમણાં વધી ગયું દુખાવું. પછી ગયા તો કે તો અત્યારે ઇન્જેક્શન લઈ લો, 8 મહિના સારું રહેશે. તો પછી મેં ઇન્જેક્શન આપ્યું 4000 નું. તો પછી આવીને 2 દિવસે નહીં ફેર એનો તે પાછો તો એમ થઈ ગયું. એટલું થઈ ગયું. પછી તો બહુ દુખાવો પડે ને તો અહીંયા અમારા રોડે 80 ફૂટના રોડે નાના દવાખાને ઇન્જેક્શન દુખાવાનું લેવા જાય. સુરેન્દ્રનગરમાં? હા, સુરેન્દ્રનગરમાં. પછી ઇન્જેક્શન લઈને તોય ફેર નહીં. દવાથી તો ફેર જ નહીં, પણ ઇન્જેક્શન થી નહીં ફેર નહીં. પછી આ તમારા વિડિયા જોઈએ. આવું કેટલા મહિના આવેલું? 4 મહિના આવેલું. 4-5 મહિના પડ્યા એને વર્ષ દિવસ થઈ ગયું. ધીમે ધીમે વધતું જતું. હા, વધતું ગયું. એટલે પછી તો દુખાવો એટલો બધો થઈ ગયો ને પછી તમારા વિડિયા જોતા પણ કે વારો બહુ ના આવતો વહેલો કે અહીંયા. પછી કીધું તો પછી અમદાવાદ બતાવવા જવું જ પડશે. પછી લખાયો કેસ. પછી કે 3 મહિને વારો આવશે. પછી તોય પાછા અમદાવાદ ગયા બતાવ. 4 વાર અમદાવાદ ગયા. અહીંયા પછી એક જગ્યાએ કસરત કરાવી તોય નો ફેર પડ્યો. હા, પછી અહીંયા આવ્યા ત્યારે ગાડીમાં બહાર ઉતરા તો આવતા 4 વાર તો બેસી ગઈ. નીચે લિફ્ટમાં બેસી ગઈ હતી. એટલું ઊભું નહોતું રહેવાતું. પછી પહેલી વખત આવ્યા ને 4-5 દિવસ દુખ્યું એવું ને એવું. પછી સારું થયું. 10 દિવસે બતાવાયા પહેલી વખત. પછી 4-5 દિવસ પછી થોડું સારું થતું ગયું. પહેલી સારવાર કરી અને 4-5 દિવસ પછીથી સારું થવા માંડ્યું. પછી સારું થવા માંડ્યું. સારું થવા માંડ્યું. હા, પછી તો અત્યારે તો કલાક ઊભું રહેવું તો ઊભું રહેવું. વાત છે. હાડી નહોતી પહેરાતી એટલે બધા હાડી પહેરાતી. 2 મહિના તો સુતા આરામ કર્યો. મારા સાસુ એમ કે તમે આરામ ના કરતા એટલે મળતું નથી. હા, હુંય જ રહી. કઈ જ નહીં, જમવાનું બાથરૂમ એટલું જ તે. તો 2 મહિનામાં કઈશું ફેર નહીં. તોય ફેર નહીં. પછી અહીંયા આવ્યા ને પછી ઘણો અત્યારે ફેર. સાસુમાં ખુશ થઈ ગયા. હા, બિચારા મને કઈ કામે ન કરવા દે. અહીંયા સેટી માથે ડીશ દઈ જાય જમવા. હા, એવું. તોય પછી તોય ફેર ન પડ્યો. પછી મેં હવે તો મારો તો આરામ કરો તોય ફેર ન પડતો. ઊભું જ રહેવાતું. ઓપરેશન કેમ નહોતું કરાયું? ઓપરેશન નું કીધું. ઓપરેશન કરીને પછી કઈ કામ કરવું હોય તો બધા એમ કે નથી થતું. કઈ એમ કે બેસવામાં ને એવા જો એમ નામ મટે ને તો મટાડી દઉં. બહુ દુખવા તારે એમ થાય કે ઓપરેશન જ કરાયું હોય. પણ પાછું એવું થાય કે ઓપરેશન કરાવી નહીં, ઘણા સક્સેસ નથી જતું. મન મારીને એમનો દુખાવો સહન કરીને 4 મહિના તો સતત દુખા. 2 મહિના તો કોઈ હુઈ જ રહી. એમાં 4-5 કિલો વજન વધી ગયો. કઈ વાંધો નહીં. હવે તમારો કેસ સમજીએ. તમને શું તકલીફ હતી? તમને જે તકલીફ હતી ને એ તકલીફ તમે જયારે પડ્યા ત્યારે તમારું કમરમાં મણકું ખસી ગયું. એટલે તમને ચોથું મણકું, આપણે કમરની અંદર છે ને 5 મણકા આવે. 5 મણકા આવે ને એમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને 5મું. આવી રીતના 5 મણકા આવે. તે 5 મણકામાં તમારે ચોથું મણકું છે ને ખસી ગયું હતું. ચોથું મણકું ખસી ગયું હતું. ખસી ગયું એટલે કેવી રીતનું ગણીએ? આ મણકા છૂટા છે તો આ 2 મણકામાં આ ચોથું મણકું ગણીએ, આ 5મું ગણીએ. તો ખસ્યું ને એટલે આવી રીતનું આગળની તરફ આમ આવતું હતું. એન્ટેરોલિસ્થેસિસ ઓફ L5 એવું કહેવાય અમારી ભાષામાં. લિસ્થેસિસ એટલે ખસી જવું. એટલે આવી રીતનું આમ ખસી ગયું. તો ખસી જાય ને તો એના કારણે અહીંયા પાછળ નસું આવે. એ નસું ઉપર દબાણ આવે. નસું ઉપર દબાણ આવે ને એ નસું બધી પગમાં જતી હોય. આપણે સૂતા હોય ને ત્યારે આ મણકાને કાંઈ તકલીફ ના થાય. તો કાંઈ તકલીફ ના થાય. જેવા બેહો કે ઊભા થાવ, બેહવા કરતા ઊભા થાવ ને આની ઉપર બહુ દબાણ આવે એટલે વધારે ખસે. એટલે વધારે ખસે ને વધારે દબાણ આવે એટલે વધારે તકલીફ પડે. એટલે ઊભું રહેવામાં ને ચાલવામાં આ બેમાં બહુ તકલીફ થાય. એટલે મણકું ખસી ગયું કહેવાય. આ મણકું ખસે એના કારણે ગાદી ખસે ને ગાદી ખસે એના કારણે નસ દબાય. અમારી ભાષામાં એને આપણે ગુજરાતીમાં બોલીએ મણકું ખસી ગયું. તો ડોક્ટર શું કરે? આ મણકું જે ખસ્યું છે એને આમ સીધું કરી નાખે. સીધું કરીને અહીંયા સ્ક્રૂ બેસાડી દે.
પ્લેટ મારી દે, સ્ક્રૂ કરીને પ્લેટ મારી દે અને ફિક્સ કરી નાખે, એટલે હલે જ નહીં. પછી તમે ઊભા થાવ, બેહો કે હાલો જે કરો એ હલે જ નહીં. એટલે એ આપણે કહીએ ને કે સ્ક્રૂ બેસાડ્યા છે એવું કહી શકાય. એટલે આ જે તકલીફ છે ને એવી બહુ બધાને તકલીફ હોય. ક્યારેક પડ્યા હોય, બહુ ટ્રાવેલિંગ કર્યું હોય, અથવા જન્મજાત પણ હોય. ઘણાને એવી રીતનું હોય કે મણકું ખસેલું હોય, તમને કદાચ જન્મજાતે હોઈ શકે અને પડ્યા એમાં વધુ હોય, એવું હોઈ શકે. પણ હવે પેલા તો કઈ આવતો તો વહુ ને શ્રીમત હતું, આ ગઈ 3 તારીખે મેં કીધું ઊભું રહેવાતું નથી, વારો આવતો નથી, તો કીધું હવે શું કરું, કીધું પણ વળી મહારાજે દયા કરી તો વારો આવી ગયો. પેલા જે વખતમાં શ્રીમત નું આવી ગયું એટલી વાર ઊભી રહી, વાંધો ના, ફોટા પડી ગયા, પડી ગયા. આખો દિવસ મહેમાન હોય બધું, એટલે એવું થાય ને. તો પ્રસંગે હચવાઈ ગયો, પ્રસંગ હચવાઈ ગયો, બહુ સારું. ભગવાનની ઈચ્છા છે ને. પણ મેઇન વસ્તુ એ છે કે આવી તકલીફ બહુ બધાને છે. અમે તો 16-17 વર્ષથી અમારી શિબિર થાય છે ગાંધીનગર, જ્ઞાનસત્ર દિવાળી પછી 16 વર્ષથી જે કઈ વર્ષ ન પડી. આ વખતે આ દુખાવાના હિસાબે ન જવાનું. તો જો પેલા વારો આવી ગયો હોત ને તો જી આવત. 5 દિવસની હોય, એવું થાય. ભગવાનની ઈચ્છા કઈક અલગ હોય. પણ મેઇન વસ્તુ છે કે બેનને જે તકલીફ છે એવી તકલીફ બહુ બધાને છે. ડોક્ટર એમ કહેતા હોય કે મણકું ખસી ગયું છે તો ઓપરેશન કરવું જ પડશે. એટલે જો કરવું હોય તો કરી નાખે, એમાં કોઈ ના નથી. પણ જો ન કરવું હોય ઓપરેશન અને એના વગર મટાડવું હોય તો આવી સારવાર કરી શકાય, જેનાથી મટી શકે છે. પણ મેઇન એ છે કે ઓપરેશન કર્યા પછી જેવી રીતનું વાકું નહીં વળવાનું, વજન નહીં ઉપાડવાનું, નીચે નહીં બેસવાનું, આ પરેજી જે પાળવાની છે એ પરેજી જો પાળે તો પાછું થવાની શક્યતા ન રહે. અત્યારે આપણે શું કર્યું છે, આ મણકું જે ખઈશું છે એ ખઈશું એને સરખું રાખી અને એ નસ દબાતી હતી એ છૂટી પડી. નસ છૂટી પડી એનાથી શું થયું કે હવે એ ત્યાં સારું છે. હવે તમે કન્ટિન્યુ 3 કલાક નીચે બેસો તો એ મણકા ઉપર દબાણ આવે ને પાછું ખસે. વાંકા વળીને વજન ઉપાડો તો પાછું દબાણ આવે ને અને પાછું ખસે. વાંકા કામ કરો તો એ દબાણ આવે ને પાછું ખસે. એટલે થોડું ઘણું કરો તો વાંધો નહીં આવે, પણ ઓવરલોડિંગ જ્યારે થશે ત્યારે તકલીફ પડે. એટલે ઘણા એમ થાય કે આ કોઈ દિવસ મટતું જ નથી. મટે, પણ પરેજી બહુ મહત્વની છે. સાથે સાથે પરેજીની સાથે બીજી વાત છે કસરત. પેલી પરેજી ને પછી કસરત. કસરત શું કે આ મણકું જે ખસે છે એ શા માટે ખસે છે, તો એની સાથે જોડાયેલા જે સ્નાયુ છે ને નબળા પડ્યા છે. હવે એ સ્નાયુ જો મજબૂત થઈ જાય તો રેડી થઈ જાય. એટલે આમાં કસરત બહુ મહત્વની છે. કસરત કરે, આમાં બહુ મોટો ભાગ કસરતનો છે. એટલે આ પેટના સ્નાયુ અને કમરના સ્નાયુ, સ્નાયુ જો મજબૂત થઈ જાય ને તો સારું થઈ જાય. અમે એને કોર મસલ કહીએ, કોર મસલ સ્ટ્રેન્થનિંગ. એટલે મજબૂતાઈ જો આવી જાય ને તો એકદમ રેડી થઈ જાય. એટલે મુખ્ય વાત આમાં કોઈ હોય ને તો કસરત અને પરેજી. મટી તો જાય જ, પણ મટ્યા પછી આ બે જો ધ્યાનમાં રાખે ને તો આખી જિંદગી કશું ના થાય. કશી જ કશું ના થાય. અને એવું બધા કહે ને કે આ વિડિયા જોવે ને એટલે એમ કે હા એટલું બધું થતું હશે, પણ એવું કઈ થતું નથી. હા, એ વાત સાચી. તમે બધા વિડિયા જોવે ને એમ કે ના ભાઈ અહીંયા ન જવાય, કે અહીંયા જાય ને તો આ બધું ઓલું શરીરને એવું ટચાકા ફોડે ને બધું થાય. એવું નથી થતું, દુખાવો એવો નથી થતો. એમ કે તમે સારી ચોખવટ કરી. આવું બધાને બહુ થાય છે. થાય કે વિડિયા જોવે ને એટલે એમ કે અમે આટકોટ જાવી તો એમ કે અહીંયા તો પેલા એ વિડિયા જોઈને તો બહુ આપણને હેરાન થાય. એમ કોઈ એવું નથી થતું, કઈ જ દુખાવો નથી થતો એવો. એટલે જ હું વિડિયા મૂકું છું કે બધા જોઈ લે ને માનસિક તૈયાર થઈ જાય. જે બી જાય એ ઘરે ઘરે રહે. બીવા જેવું તો નથી, પણ બીવું હોય તો આવું ના આવાય. પણ બીવા જેવું કઈ છે નહીં બેન, કે નથી, કઈ જ નથી થતું એવું. હા, તમારો આભાર. એવું ઉપરવાળાનો આભાર તમને મટવાનો હોય. આપણે શું મટાડવાના છે. ના, સારું થઈ ગયું ઘણું. એવું થતું હતું કે પ્રસંગ આવે છે શું કરીશ, ઊભું રહેવાતું નથી. 1 મિનિટ નહોતું ઊભું રહેવાતું. એટલે આમાં ઓપરેશન કરેલો તરત જ રેડી થઈ જાય. આ બધા ઓપરેશન ના કેસ કહેવાય. ઓપરેશન કરે એટલે મટી જ જાય. ના મટે એવું નથી, પણ ઓપરેશન વગર પણ મટે એ આ મેઇન વસ્તુ છે. અને આમાં ક્યારે ભૂલમાં બેહવી જવાનું હોય ને તો વાંધો ન આવે. એમાં તો આપણે ભૂલમાં ન બેવાય. એમ કે ઓપરેશન પછી આમાં ભૂલમાં બેસાઈ ગયું હું તો છું જ પાછું. હા, એ બધા એમ કે બહુ જાવ, ભલે 10-15 વખત 20 વખત જવું પડે ને તો અહીંયા જ જવાનું છે કીધું. પછી આમાં પણ મેઇન શું છે કે દવા વગર, ઇન્જેક્શન વગર અને ઓપરેશન વગર આ પદ્ધતિથી મટે છે ને, આ બહુ મોટી વાત છે. 4 હજારનું ઇન્જેક્શન લીધું તો એનો 1% ફેર નહીં, કઈ જ નહીં, જરાય. અને આપણે એટલા મટી જાય. હા, મટી જાય, એટલા મટી જાય. ભલે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શરીર ઢીલું રાખજો. ડેરી ફિલ્ડ નેગેટિવ. શરીર ઢીલું રાખજો.
ખૂબ ફરી નાડા સુઈ જાવ ને એક બાજુ. શરીર ઢીલું કર. ઢીલું મૂકો. બસ બસ આમ ફરી જાઓ. ઢીલું રાખ. સીધા સુઈ જાઓ. વચ્ચે સુવો. બેન થોડાક ઉપર જતા રહે. બસ પેટ ઉપર હાથ રાખ. શરીર ઢીલું રાખજો. હવે રેડી.